હે સંતો, કલ્યાણ માટે તમે સંત થયા છો. ક્યારેક કોઈ ખળ માણસ આવી કંઠી તોડી નાખે, પત્તર તુમડા તોડી નાખે, તોય તમારે ક્યારેય બોલવાનું નહીં, ગાળ નહીં, સામે એનું હિત થાય એવું બોલવાનું. સંતો, જેટલી તમે ક્ષમા કરશો એટલું સમાજનું સર્જન થશે, અને જેટલું સમાજનું સર્જન થશે એટલા સર્જનહાર રાજી થશે. સંતોએ આ સત્સંગ માટે પોતાના લોહી રેડી દીધા છે. ત્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાય આપણે ફાયલો ફૂલ્યો જોઈએ છીએ ને, એ સંપ્રદાય છે. એટલે સમર્થ સંતો ગામડે વિચરણ કરવા જાય છે ત્યારે મહારાજ આવી ભલામણ કરે છે, સંતો, મુમુક્ષુને વર્તમાન ધરાવી નિયમ આપજો, અને જે કોઈ તમારું અપમાન કરશે એનું અમે બધું કરશું, પણ તમારે કંઈ બોલવાનું નથી. તમારે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સિવાય બીજું કાંઈ નહીં. આમ મહારાજ સંતોને ગામડે વળાવવા માટે નીકળ્યા છે. ત્યારે મહારાજે સંતોને દંડવટ કર્યા છે કે સંતો, તમે આ જગતની અંદર તમારા જેવા સાધુ ક્યાંય નથી. કહે તે સમે ધર્મ કુમાર, દંડવટ કરવા દ્યો ને ચાર. તમે સંત મહંત છો કેવા, નથી બ્રહ્માંડમાં તમ જેવા. એક એકને મહારાજ મળ્યા છે, ભેટ્યા છે, પાદર સુધી મહારાજ વળાવા ગયા છે. આમ મહારાજે સંતોને ભાવથી વળાવ્યા છે, અને સંતો મહારાજના દર્શન મૂકીને ગામડે ગામડે વિચરણ કરવા લાગ્યા છે. મુમુક્ષુ જીવોને ઉપદેશ આપે છે. આસુરી જીવોને ગમતું નથી ને એમાંય ગામમાં કોઈ ચોરામાં વૈરાગી બાવાઓ રહેતા હોય એને તો વિશેષ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ઉપર વધારે દ્વેષ ભાવ રહે છે. સદાનંદ સ્વામી એક ગામમાં ગયેલા, ધૂન ભજન કરતા હતા. ત્યાં એક બાવાએ આવી સદાનંદ સ્વામી ગામની બારોબાર લઈ ગયા, લાકડીએ માર માર્યો. શીશમની લાકડી ભાંગી ગઈ, તોય સદાનંદ સ્વામી એક શબ્દ ન બોલ્યા. ત્યારે લાકડી ભાંગેલ બે ટુકડા હાથમાં લઈને કીધું, સાધુરામ, તમારી લાકડી ભાંગી ગઈ એની મને ચિંતા છે, વાહો હોજી ગયો એની ચિંતા નથી. વાહો તો મને કાલ હારો થઈ જશે, પણ તમારી શીશમની લાકડી ભાંગી ગઈ સાધુરામ, એની મને ચિંતા છે. આવા સમર્થ સંતો છતાં સહન કરે. એવા કોઈ ગરીબ ગાય જેવા સંતો, કોઈ નાના એવા જીવને પણ દુખવે નહીં, એવા સંતોને જગતના જીવો, સંતો પૂજા કરતા હોય તો પૂજાના ભગવાન લઈ જાય, તિલક ચાંદલા ભૂસી નાખે, ચોટલી પાછળથી કાપી નાખે, સંતોના વસ્ત્ર લઈ જાય, ગમે તે સંતોને હેરાન કરે છે. ગમે ત્યાં ગામડામાં જાય તો કોઈ માર મારે છે, તોય સંતો સમર્થ છે, છતાં એક શબ્દ મહારાજની આજ્ઞા છે એટલે બોલતા નથી. મુક્તાનંદ સ્વામીને માર માર્યો એટલે બીજા સંતોની આંખમાં આંસુ આવી ગયા. અરે, આપણને મારે તો વાંધો નહીં, યુવાન છીએ, પણ આ વૃદ્ધ સંતને પણ મૂકતા નથી. આમ જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉગમ કાળ હતો ત્યારે સંતોને આટલું સહન કરવું પડ્યું હતું. આ સત્સંગરૂપી બગીચો તૈયાર કરવાને માટે નંદ સંતોએ બહુ કાંટા સહન કર્યા છે. ત્યારે આપણે સરસ મજાના ફૂલડા વીણીએ છીએ. આ ફૂલ આપણને વીણવા મળે છે ને ગુલાબના, ક્યારેક એમાં કાંટો વાગી જાય ને તો સહન કરી લેવો, અપમાન રૂપી કાંટો વાગી જાય. કોઈ વળી એમ કે બહુ ભક્તાણી થઈ ગઈ છો એટલું એ કાંટો કહેવાય એકાદો, એમાં કાંઈ આપણે બહુ વાંધો નહીં. ગ્રહસ્થાશ્રમમાં પણ તમારા વડવાઓએ પણ ઘણું સહન કર્યું, નાત બાર મુકાણા હતા, કેટલાય અપમાનો કર્યા હતા, કંઠિયું તોડી નાખતા હતા, લસણ ડુંગળી ખવડાવતા હતા, તોય સત્સંગ મૂક્યો નહોતો. એટલે આ સંપ્રદાય હવે કોઈ આવું દુઃખ કોઈને પડતું નથી. હવે તો સત્સંગમાં બે હાથમાં લાડુ છે, ભજન કરવું હોય તો બધાથી થાય છે. એમાં સંતોનું મંડળ લઈને મુક્તાનંદ સ્વામી ધાંગધ્રા પધારેલા. મહારાજે કીધું, ધાંગધ્રામાં ધર્મશાળામાં રહેજો અને પછી આગળ જાજો. ધાંગધ્રામાં ધર્મશાળામાં સંતોએ ઉતારો કર્યો. બાજુમાં રામાનંદી સાધુનો ઉતારો હતો. રાત્રિ રોકાણ થયું. બાવાને ખબર પડી આ સ્વામિનારાયણ
કોઈને ખબર ન પડવા દીધી. એમ સંતો એક રાત રોકાઈ ગયા. જો ખબર પડી જાય તો માર મારીને કાઢી મૂકે. બધા સંતોએ નક્કી કરી લીધું, કોઈ સ્વામિનારાયણ નામ બોલતા નહીં, મનમાં નામ લેજો, અને જો ખબર પડી જાય છે તો આ બાવા આપણને માર્યા વગર મૂકશે નહીં. એક જ રાત રોકાવું છે, પણ મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલજો. એમાં રાત્રે સૂતા અને એક સાધુથી બોલાઈ ગયું, સ્વામિનારાયણ મહારાજ. પડખું ફરવાઈ ગયા ને, સહજ સ્વભાવે અંદર હોય, નીકળ્યા વગર રે. સ્વામિનારાયણ જ્યાં બોલ્યા ત્યાં તો ખાખી બાવાની જમાત ઊભી થઈ ગઈ. ચીપિયા દગાવીને લાવ્યા. આ તો સ્વામિનારાયણના મુંડિયા નીકળ્યા. આપણને એમ કે આપણી જેવા છે એટલે આપણે ઉતરવા દીધા હતા. અને પછી તો ધગધગતા ચીપિયાના મારથી સંતોને માર માર્યા છે. વાહામાં લોહીની ધારાઓ થાય છે. ધક્કા મારી વાડમાં ધક્કા મારી દીધા છે. સંતો પડતા આખડતા સંતો ગઢપુર પહોંચ્યા છે. મહારાજ લીમતરુ નીચે સભા કરીને બિરાજમાન છે. ત્યાં આવી દંડવટ કરવા માંડ્યા. એક સાધુની ચાદર આમ ઊંચી થઈ ગઈ. વાહામાંથી લોહીની ધાર મહારાજ પાડી ગયા. મહારાજે કીધું, સાધુરામ, આ તમને શું થયું છે? મહારાજ, તમારા થયા એટલે અમારી પૂજા આવી થાય છે. આ જગતના જીવો તમારા થયા છીએ ને એટલે અમને આવું કષ્ટ આપે છે, પણ મહારાજ અમને એનું દુઃખ નથી. તમે રાજી છો ને એટલે અમને બહુ આનંદ છે. અમારે તો તમને જ રાજી કરવા છે. ભલે ને જગતના જીવ તો અજ્ઞાની છે, એને ક્યાં ખબર છે, એટલે એ અમારું અપમાન કરે છે, પણ અમે તમને ઓળખાવીએ છીએ એમાં તમે રાજી છો, એ અમને આનંદ છે. બધું દુઃખ તમારા દર્શનથી અમને ભૂલાઈ જાય છે. સંતોની વાત સાંભળતા તો વળતી એની વાર્તા સાંભળી શ્રી ભગવાન અતિ દુખાણા દિલમાન ભાવ્યું નહીં ભોજન પાન. ભગવાનને ભોજન ભાવ્યું નથી. મહારાજની આંખમાં દડ આંસુ પડવા લાગ્યા છે. પાગ ઢીલી થઈ ગઈ. નેત્રની દ્રષ્ટિ મહારાજ નીચી ઢાળીને સભામાં બેઠા છે. કીડી જેવા જીવને આ સાધુ દુખવે નહીં, અને આ જગતના જીવો આટલો માર મારે છે. મહારાજની કરડી દ્રષ્ટિ થઈ. ત્યાં મુક્તાનંદ સ્વામીને ખબર પડી ગઈ, મહારાજની કરડી દ્રષ્ટિએ તો બ્રહ્માંડના નાશ થઈ જશે. માટે મહારાજને કીધું, મહારાજ, હા, જગતના જીવો એવા જ હોય. મહારાજ કે, પણ સંતો, આજે પછી એક જ મારું વચન રુદિયે ધારજો, દુષ્ટ આવે જો મારવા તેને થોડું ઘણું તો ડરાવવું. સંતો, હવે તમારે થોડુંક આટલું કરજો. કોઈ તમને મારવા આવે ને તો જરાક આમ કડક થઈને બોલવાનું, નહીતર તો તમને મારશે. ત્યારે સંતો શું બોલ્યા? ત્યારે તે સંત બોલ્યા, મહારાજ નહીં કહો એમ, ભૂંડાઈ નહીં તજે તો ભલાઈ તજે કેમ. મહારાજ, એ તો અજ્ઞાની છે. એ એની અવળાઈ ન મૂકે તો અમે અમારી સાધુતા શા માટે મૂકીએ? મહારાજ, અમે નહીં કાંઈ કહીએ. આમ મહારાજે જ્યારે સંતોની વાત સાંભળી ત્યાં તો મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે, ધન્ય છે સંતો, તમારી સાધુતાથી અને ક્ષમાથી આ સ્વામિનારાયણ સંપ્રદાયના દિગંતમાં ડંકા વગડશે. જાઓ સંતો, ગામડે ફરો, તમારી રક્ષા કરવા માટે એક અંગ્રેજ રાજા આવશે. આમ મહારાજે કીધું, બીજા બે કથા છે ધૂળદાણી, રહેશે તમારા મુખનું પાણી. સંતો, તમે સહન કરો છો એટલે સંપ્રદાયના મૂળિયા ઊંડા જશે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતોએ ખૂબ સહન કર્યું. સહન કરે ને એક મોટું તપ કહેવાય. હો, હવે સહન શક્તિ થાવ ગઈ. હવે કોઈ સહન કરી શકે? પહેલાના બેન દીકરીઓ સાસરે જઈને પણ કેટલું સહન કરતા સત્સંગને માટે, તોય ક્યારે પિયરમાં ખબર પડવા દેતા નહીં, એટલી સહન શક્તિ રાખતા. અત્યારે તો સહન શક્તિ રહી નથી. એટલે જગતની અંદર ઘણું જાતું કરવું પડે.
ઘડીકમાં તો આમ ને ઘડીકમાં તો કાંઈ. એટલે અમેરિકાવાળા અમેરિકામાં ગયા ને ત્યારે બધા બહેનો એમ વાતો કરતા હોય કે અમારે 3 વસ્તુ, હા 3નું કઈ નક્કી જ નહીં અમારે. વર્ક, વાઇફ ને વેધર બદલ્યા જ કરે. આ રીતે સંતોએ સહન કર્યું એવું હવેના સંતોએ ન સહન કરી શકે. નંદ સંતો જેટલું ગ્રહસ્થ ભક્તોએ પહેલા તમારા વડવાઓએ સહન કર્યું એ હવે કોઈ ન સહન કરી શકે. એવી સંપ્રદાયની સ્થાપના થઈ ત્યારે આ રીતે હતું. સુરત મુનિ કહે છે કે હે રાજન, ભગવાન સંતોને કીધું છે કે અંગ્રેજ રાજા આવશે, ત્યાર પછી સરમાલકમને મહારાજ મળ્યા છે. રાજકોટમાં સરમાલકમ રાજા આવ્યા, પત્ર લઈને દૂત આવ્યો છે, સ્વામિનારાયણ ભગવાન તમને સરમાલકમ સાહેબ મળવા માગે છે, તમે આવશો કે ઈ અહીંયા આવે? મહારાજે કીધું અમે જ આવશું. અને મહારાજ રાજકોટમાં પધાર્યા છે સરમાલકમ સાહેબને મળવા માટે. અસવારી લઈને સામા આવ્યા છે, બાતમાં લઈને બેઠા છે. જાણે આગુની ઓળખાણ ન હોય એવું ભગવાનમાં એને રાજાને વાલ થઈ ગયું છે. ભગવાન એને એવા વાલા લાગ્યા છે. ગવર્નર સાહેબ પોતાના બંગલામાં ભગવાનનું પૂજન કરાયું છે, સમાચાર બધા પૂછ્યા છે, શાંતિથી બેઠા છે. મહારાજ પણ વખાણ કરે છે, તમારું રાજ બહુ ન્યાય ને નીતિવાળું હો, તમારા રાજ જેવું બીજું રાજ નહીં. એટલે મહારાજે સરમાલકમના રાજ્યના વખાણ કર્યા. ત્યારે મહારાજે કીધું કે અમારા સંતો ગામડે ગામડે ફરે છે, એને અસુરો બહુ દુઃખ દે છે. રાજાએ કીધું આજ પછી હવે તમારા સંતોને કોઈ દુઃખ નહીં આપી શકે, એ અમારે માથે છે. મહારાજે સરમાલકમ સાથે ખૂબ વાર્તાલાપ કર્યો. અને પછી સરમાલકમ સાહેબે કીધું તમારા એવા તો સંતો શું ઉપદેશ આપે છે, તો બધા એના ઉપદેશ માને છે. અમે તો કેટલા કાયદા કરીએ તોય ન માને, એટલા તમારા સંતોના ઉપદેશથી માને છે. સંતો એવું તો શું ઉપદેશ આપે છે? ત્યારે મહારાજે કીધું અમે એક આચાર સંહિતા સંતોને આપી છે, એ પ્રમાણે બધાને ઉપદેશ આપે છે. કે એ તો કઈ આચાર સંહિતા તમારી? ત્યારે મહારાજે એને શિક્ષાપત્રી આપી છે. અમે સ્વહસ્તે લખેલી આ શિક્ષાપત્રી 212 શ્લોકમાં છે, એને અમે આચાર સંહિતા કહીએ છીએ. સરમાલકમ સાહેબને મહારાજે પ્રેમથી રાજકોટમાં શિક્ષાપત્રી અર્પણ કરી છે. એને બહુ આનંદ થયો, આંખે અડાડી છે, છાતીએ અડાડી ભાવથી વંદન કરી અને કીધું આજ મારા મોટા ભાગ્ય કે આજ મને અણમોલ રત્ન ન મળ્યા હોય એવો આનંદ થયો છે. અને જ્યાં સુધી અંગ્રેજ રાજાનું રાજ હતું ત્યાં સુધી તો એ જાણે શિક્ષાપત્રી અહીંયા રહી, પણ રાજ જતું રહ્યું પછી પાછા એના રાજ્યમાં લઈ ગયા લંડનમાં. અત્યારે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં આ શિક્ષાપત્રી છે, અમે પણ દર્શન કર્યા. કેવું જતન કરીને ત્યાં જાળવી રાખી છે. એક શિક્ષાપત્રી જ છે તોય. રાજકોટમાં બોરડી નીચે આ શિક્ષાપત્રી મહારાજે આપેલી. ગોપાળાનંદ સ્વામી બોરડી નીચે ઊભા હતા અને પાઘમાં કાંટો ભરાણો મહારાજની પાઘમાં. ત્યારે ગોપાળાનંદ સ્વામી સહજ રીતે બોલ્યા, મહારાજ તારી નીચે આવ્યા તો તારો કરડવાનો સ્વભાવ મુક્તિ નથી? આમ જ્યાં કીધું ત્યાં તો બોરડી તેજીને ટકોર, તરત બધા કાંટા ખરી ગયા, નિષ્કંટક થઈ ગઈ બોરડી. માવદાન કવિએ પણ કીર્તન લખ્યું, બોરડી 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 રે જુઓ કાંટા વિનાની આ બોરડી. બોરડી 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 રે જુઓ કાંટા વિનાની આ બોરડી. સ્વામી ગોપાળાનંદજીની પાઘમાં, સ્વામી ગોપાળાનંદજીની પાઘમાં ચોટી ગઈ ચિત ચોરડી રે જુઓ કાંટા વિનાની આ બોરડી. ચોરડી ગઈ
કાંટા વગરની બોરડી અત્યારે દર્શન આપે છે. ભગવાનનો એક મુક્ત છે. ભગવાનના મળેલ એ વૃક્ષો પણ ઘણાય અત્યારે છે, દર્શન થાય છે. એ જ બોરડીનો બોર લઈને તમે ગમે ત્યાં વાવો ને તો કાંટાવાળી બોરડી થાય છે. કાંટા વગરની ન થાય. એ તો મોટા સંતના આશીર્વાદથી, એના આશીર્વાદથી બોરડીએ કાંટા ખેરી નાખ્યા છે. એમાંથી આપણે એટલું સમજવાનું, બોરડી જો કાંટા ખેરી નાખતી હોય તો આપણે તો આપણા સ્વભાવને ખેરવા જ પડશે. કાંટા હોતા જ કંઈ ત્યાં જવાશે નહીં. કાંટા હોતા લઈ જતા ને જ ભગવાનો સ્વભાવ ટાળવા માટે પણ પાછો જન્મ લેવરાવે છે. એટલે આ કર્મભૂમિ છે, આ મોક્ષ ભૂમિ કયો, જે કંઈ કયો એ અહીંયા જ થાય છે. અક્ષરધામના વિઝા ભરતખંડમાં જ મળે છે. એટલે અહીંયાથી જ લઈને જવાના છે. આવી જ ગયા છીએ તો પછી શા માટે હવે પાછા એમનામ જવું? સ્વભાવ હોતા જાય તો પાછા ભગવાન ધક્કો મારીને મોકલી દે. બિરુદ પ્રમાણે તેડવા આવે, વિમાન લઈને આવશે, પણ પાછા ગમે તે ક્યાંક ખામી રહી ગઈ, કોકારે આટી રહી ગઈ, કોકની યારે બોલતા ન હોય ને, અબોલા રાખ્યા હોય ઘણાએ, હું ન બોલું, એ જીવન પર્યંત જો રહી ગયું ને છેલ્લે છેલ્લે તો પછી જન્મ લઈને પણ એ હરખું કરવા આવવું પડે હો. કાગળ લખતા લખતા ઊંઘ આવી ગઈ. જાણે આપણે પત્ર પહેલાં વ્યવહાર હતો ને, હવે તો એ હાવ ગયો, મોબાઈલ આવી ગયા. પણ મોબાઈલે તો કમાલ કરી હો. પણ હવે સારી રીતે વાપરવામાં સારો છે, તરત ને તરત વાત થઈ જાય, બહુ કામ સારું થાય છે. પણ જો મોબાઈલ ન હોય તો તાત્કાલિક સમાચાર ક્યાં મળે? ભગવાને આ બધું જે કર્યું એ ભગવાને જ કર્યું છે. ભગવાને જે બધી બુદ્ધિ આપી છે માણસમાં, એટલે આ બધું કામ થાય છે. દર મોબાઈલ હોય ને, ન હોય તો કેટલા દિવસે પત્ર પહોંચે, વળી પાછા વળતા સમાચાર કેટલા દિવસે આવે, ત્યારે મેળ ખાય. અત્યારે તો જ્યાં બેઠા હોય ત્યાં સમાચાર સાંભળવા મળી જાય. અહીંયા આમ છું, એક જગ્યાએ એક હાથીને એપિન્ડી થયેલું, ઓપરેશન કરવા માટે લઈ ગયા. 5 ડૉક્ટર 7-8 નર્સ ભેગા મળીને ઓપરેશન કરે છે. ઓપરેશન કરતા કરતા હાથીનું શરીરમાં ટાંકા લેવાઈ ગયા. પછી બધા ડૉક્ટર નર્સ બધા સાધન ભેગા કરતા કરતા કે બધા સાધનો લઈ લેજો, એ કોઈ હાથીના અંદર રહી ન જાય. બધા સાધનો ભેગા કરી લીધા. પછી સ્ટાફના બધા માણસો ભેગા થયા. પછી કીધું, ઓલા મહેતા સાહેબ ક્યાં ગયા? તો મહેતા સાહેબ તો દેખાતા નથી. તે કે લ્યો લ્યો ફોનની રિંગ મારો. ત્યાં તો ફોનની રિંગ મારીને ત્યાં હાથીને પેટમાં વાગી. તે બોલ્યા, હો હું તો અહીંયા છું. કે ક્યાં છો તમે? તે કે તમે ઓપરેશન કરવામાં, હું તો હજી હમું નમું કરતો તો ત્યાં તમે ટાંકા લઈ લીધા, મને કાઢો બહાર. હવે પાછા ટાંકા ખોલ્યા ને મહેતા સાહેબને બહાર કાઢ્યા. આ તો મોબાઈલ હતો તે હો, નહીતર મહેતા સાહેબનું શું થાય? એટલે મોબાઈલ બહુ સારા. આમ તો પૂજ્ય બેન પધારી રહ્યા છે સભાની અંદર, તો તાલીઓના નાદથી આપણે સ્વાગત કરશું. મને વાલું લાગે, મને પ્યારું લાગે, મને વાલું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. મને વાલું લાગે, મને પ્યારું લાગે, મને વાલું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં.
સંત વિભૂતિઓ આ સભાની અંદર પધારે. પૂજ્ય બેન સભાનું આભૂષણ કહેવાય. જ્યારે પધારે ત્યારે આપણને દર્શન કરવાનો બહુ આનંદ આવે. આ ધરતી છે એ સંતની ધરતી છે. સંત વિભૂતિઓ આ પૃથ્વી ઉપર અનેક પ્રગટ્યા છે. એમાંય અમરેલી જિલ્લામાંથી તો આ સત્સંગને માટે સંતો અને ભક્તોના દાન વિશેષ થયા છે. આ સંપ્રદાયની અંદર ગમે તે સંસ્થા હોય, ગુરુકુલો હોય કે ગમે ત્યાં અમરેલી જિલ્લાના સંતો, ગઢડામાં સાંખ્યોગી બહેનો હોય તો એ બધા અમરેલી જિલ્લા બાજુના વધારે હશે. અને ભક્તો પણ એવા એવા થઈ ગયા. અમરેલી અંદરથી થોડાક 2 ડગલા હાલો ત્યાં એકાદા એવા ભક્તો મળે. જો અમરેલીમાં સંત મૂળદાસજીએ કર્મભૂમિ માની મુક્તાનંદ સ્વામી પણ અહીંયા રહેલા. આગળ જાતા ફતેપુર ગામમાં ભોજા ભગત મહાન ભક્ત થયા. વાકિયા ગામમાં શાસ્ત્ર પુરાણના જ્ઞાતા એવા સંત વર્ય ગોપીનાથ દાસજી સ્વામી, જે શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવન દાસજી સ્વામીના ગુરુ કહેવાય, ત્યાં જન્મ ધારણ કરેલો. અને બીજા સંત સમર્થ નારાયણદાસ સ્વામી, 2 સંતોએ વાક્યા બાબાપુર વાક્યા ગામમાં જન્મ ધારણ કરેલો. અને આગળ જાતા આ બાજુ ગોખરવાળા ગામમાં ધર્મમૂર્તિ ધર્મ સ્વરૂપદાસ સ્વામી થયેલા. એ બધા ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના સંતો છે. આજ લાઈનમાં પીઠવાજાળ ગામમાં અડગ આસ્થાવાળા નિષ્ઠાવાળા ભક્તરાજ ખીમા ડોબરિયા ભગવાનને માટે કેટલા કષ્ટો સહન કર્યા, પણ ભગવાનની નિષ્ઠાને મૂકી નહીં એવા ભક્ત એ ગામમાં થયેલા. આંબા ગામમાં પ્રભુ પ્રેમી દેવશી ભગત થઈ ગયા. એ દેવશી ભગતના દીકરાની જાન લઈને અહીંયા અમરેલીમાં આવેલા. બહુ ગરીબ પરિસ્થિતિ નરસિંહ મહેતા જેવી હતી. તો મહારાજે જાનમાં જે કાંઈ વસ્ત્ર અથવા તો પૈસા જેની જરૂર પડી, મહારાજ વાણિયાનો વેશ ધારણ કરી રાણી સિક્કા લાવીને મહારાજે બધી લાજ રાખી હતી. ત્યારે બધાય કહેવા માંડ્યા કે આવા રાણી સિક્કા તો આપણે ક્યારેય જોયા નથી, આ કઈ પેઢીનો માલ છે. ત્યારે મહારાજ વાણિયાના વેશમાં હતા ને મહારાજ કે આ તો પુરુષોત્તમની પેઢીનો માલ છે, આ પેઢીનો માલ નથી, એટલે તમને નવો જ લાગશે. એવું કામ મહારાજે દિવ્ય રૂપે આવીને કરી લીધું હતું. આંબા ગામના દેવશી ભગતના દીકરાના લગ્નમાં દિવ્ય રૂપે આવ્યા હતા. ત્યાર પછી આ બાજુ ચાડિયા ગામ છે, વિવેકી ભક્તરાજ રામ ભંડેરી થઈ ગયા. ભાદરા ગામમાં મહારાજ વખતે 18 મુક્તો થયા હતા. એમાંના રામ ભંડેરી હતા. એ વ્યવહાર માટે અહીંયા ચાડિયા ગામમાં રહેવા માટે આવેલા. મહારાજને મળ્યા એટલે મહારાજ કે આ ભગત 18 મુક્તો માયલા છે, 18 માંથી ક્યાં તમે ખોવાઈ ગયા હતા? કે મહારાજ અમે ચાડિયા ગામમાં રહેવા આવ્યા હતા. એ 18 મુક્તો માયલા એ રામ ભંડેરીનું આ ચાડિયા ગામ. હામાપુર ગામના કરશન બામણિયા અમરેલી જિલ્લાના. આ તો અમુક જ ગામ યાદ કર્યા છે, બાકી એક ગામને યાદ કરીએ ને તો એવા એવા ભક્તો છે. સમઢિયાળા ગામમાં વિશ્વાસુ ને જ્ઞાની ભક્તરાજ વીરાબાપા શેલડિયા. કેરિયા ચાડમાં સાધુ ગુણ સંપન્ન એવા સંત વર્ય યોગેશ્વર દાસ સ્વામી થયા. બેન ઘણીવાર વાત કરતા હોય કેરિયા ચાડમાંથી મહારાજની જાન લઈને નીકળ્યા. મહારાજે દર્શન કરેલા. મહારાજના દર્શન કરવા બધા આવતા હોય ને. કમી કેરાળા ગામમાં મહારાજ જાન લઈને નીકળ્યા હશે ત્યારે નાના એવા યોગેશ્વર દાસ સ્વામી અને મા તેડીને જાન જોવા નીકળ્યા. દાદા ખાચરની જાન જાય છે તે બીજા બાયું કે કપડું ઓઢાડી દો, નજર લાગી જશે. મહારાજ સાંભળી ગયા. મહારાજ કે અમારી નજર એની માથે પડી જ ગઈ છે, અમારા જ છે. અને એ જ સાધુ યોગેશ્વર દાસ સ્વામી થયા. ખડખડ ગામ છે અમરેલી જિલ્લામાં. પ્રેમ પ્રકાશ દાસ સ્વામી જે ગુરુકુલ રાજકોટ ગુરુકુલમાં, અને અહીંયા જ નજીકમાં 20 કિલોમીટર દૂર તરવડા નાનું એવું ગામ, ત્યાંના યુગ પુરુષ જો કહીએ તો પણ કહી શકાય એવા શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવન દાસજી સ્વામી થયા, જેને રાજકોટ
જુનાગઢ અને અમદાવાદ ગુરુકુલની સ્થાપના કરેલી. એવા સંત વિભૂતિઓ અને ભક્તોની ભૂમિ આ અમરેલી જિલ્લો છે. એમાં આપણે બેઠા છીએ ત્યારે આપણા હૃદયની અંદર આનંદ થાય કે મુક્તાનંદ સ્વામી આ શેરીએ શેરીએ રમેલા છે, ફરેલા છે, આ ભૂમિને પાવન કરેલી છે. ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુદાસ સ્વામી વગેરે સમર્થ સંત વિભૂતિઓએ આ ધરતીને પાવન કરી છે. ગુણાતીતાનંદ સ્વામી ધામમાં જતા પહેલા છેલ્લું મંદિર આ અમરેલીમાં બંધાવેલું. આમ આ ભૂમિ છે એ અતિ પાવનકારી છે. ત્યારે જ ભગવાનની ઈચ્છાથી પૂજ્ય બેનને નિમિત્ત ભગવાને બનાવી અને કર્મભૂમિ તરીકે ભગવાને અહીંયા મૂક્યા. અને અહીંયા સંસ્થા સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્રની સ્થાપના ભગવાને સંતમાં રહી, ભક્તોમાં રહીને કરાવી. એ મહારાજનું જ કામ છે, મહારાજના જ સંકલ્પ છે. માણસ જાણે હું કરું, કરે ભગવાન. ભગવાને બધું જ કર્યું છે. સંતોમાં અને ભક્તોમાં રહીને એક એક સંતો ભક્તો આ પૃથ્વી ઉપર થયા છે. ગઢપુરની ભૂમિમાં મહારાજ ગામડે ફરીને, સંતો પણ ગામડે ફરીને પાછા ગઢપુરમાં આવતા. અવારનવાર મહારાજ પણ ગામડે વિચરણ કરવા જતા અને પાછા ગઢપુરમાં આવીને સ્થિર થતા. એમાં જીવબા લાડુબાના યોગમાં પણ અનેક સ્ત્રીઓ આવેલા અને ભગવાનનું શરણું સ્વીકારેલું. અનેક ભક્તોએ સંતોના યોગમાં આવી અને ભગવાનને શરણે થયેલા. સેવા કરવા માટે આવે, અન્નકૂટની સેવા હોય ત્યારે પણ ગઢપુરમાં કેટલાય સ્ત્રી ભક્તો આવતા અને મહારાજની અને સંતોના મુખેથી કથા વાર્તા સાંભળતા. એમાં અન્નકૂટની સેવામાં ગામડે ગામડેથી સંઘના સંઘ આવેલા અને એમાંય પાકશાસ્ત્રમાં જે પારંગત હોય એને બોલાવેલા. ભવ્ય અન્નકૂટ ઉત્સવ મહારાજે જ્યારે જીવબા લાડુબાના માર્ગદર્શન પ્રમાણે થયેલો. આજે આપણે પાટોત્સવ નિમિત્તે ફ્રૂટનો અન્નકૂટ કરેલો છે. દર વખતે તો અન્નકૂટ હોય, અન્નનો અન્નકૂટ હોય, પણ આજે ફ્રૂટથી પૂરેલો છે અન્નકૂટ. એના પણ તમે દર્શન કરીને પછી જજો. એટલે ભગવાનની આગળ જ્યારે અન્નકૂટ વાસુદેવ નારાયણની આગળ પહેલો વહેલો કર્યો ત્યારે અન્નકૂટની સેવામાં કેટલાય ભક્તો આવેલા ને એમાં ભાલ પ્રદેશમાંથી અનેક ગામડેથી બધા સ્ત્રીઓ આવેલા. એમાં વારણા કરીને ગામ છે. વારણા ગામના એક પ્રશ્નોરા બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ પુતળીબાઈ આવેલા. સંઘને સાથે લઈ ભગવાનની સેવા દર્શન કરવા. અને ભગવાનનું ખૂબ ભજન કરેલું અને સત્સંગ કરેલો. એ વારણા ગામના આ પુતળીબાઈ બહુ મહાન ભક્ત થઈ ગયેલા. મહારાજે અનેકને જીવબા અને લાડુબાના યોગમાં રાખી અને સત્સંગના પિયુષ પાયા હતા. એવો આ દિવ્ય સંપ્રદાય છે. મહારાજે તો અનેકમાં ગામડે વિચરણ કરેલું છે, પણ આજ પૂર્ણાહુતિના દિવસે આખું સત્સંગી જીવન ગ્રંથ તો આપણે પૂર્ણ કરી શકીએ નહીં, પણ એવી ઈચ્છા થઈ ભગવાન ફરતા ફરતા સુરતમાં પહોંચાડવા છે આપણે. બધી જગ્યાએથી મહારાજ ફરતા ફરતા સંવત 1866ની સાલમાં વૈશાખ સુદ બીજને દિવસે મહારાજ પ્રથમવાર રાજાધિરાજ રૂપે જ્યારે થયા ને ત્યારે સુરતમાં પધારેલા. મહારાજ સુરતમાં પધાર્યા એના આપણે પણ દર્શન કરવાના છે. સુરતની ધરતીમાં મહારાજ અનેક ભક્તોને સુખ આપવા માટે મહારાજ પધારે છે. મહારાજ પ્રથમવાર સંવત 1866ની સાલમાં રાજાધિરાજ રૂપે પધારેલા. બધાએ હૈયાના હેતથી સામૈયા પણ કરેલા. સુરતના સંઘની અંદર કેટલાય ભક્તોએ ભગવાનનું સામૈયું કરેલું અને એ સામૈયામાં હરદેસરજીએ સરસ મજાની અસવારી લાવેલા. એ અસવારીની અંદર કેટલાય પ્રકારના વાજિંદ્રો હતા અને એ અસવારી મહારાજને વધાવવા માટે આવેલી.
અરદેસર અસવારી લાવેલા અને એની અંદર ભાત ભાતના સંઘના માણસો હતા. માણીગર માવ સૂર્યપુરની ધરતીમાં પ્રથમ પગલા પહેલા તો મહારાજ વનવિચરણ વખતે આવેલા, પણ રાજાધિરાજ રૂપે મહારાજ પહેલા વહેલા સુરતમાં સંવત 1866ની સાલમાં આવ્યા. વૈશાખ સુદ બીજનો દિવસ છે. સુરતની જનતા થનગની રહી છે. આજ મનનો માણીગર માવ સૂર્યપુરમાં પધારે છે. પધારો મહારાજ. સૂર્યપુરમાં મહારાજ પાવનકારી પગલા માંડ્યા છે. હૈયાના હેતથી બધા દર્શન કરે છે. કોઈ ઓવારણા લે છે, કોઈ મોતીએ વધાવે છે, તો કોઈ ફૂલથી ભગવાનને વધાવે છે. ધજા પતાકા તોરણો રંગોળીઓથી આખા સૂર્યપુરને શણગાર્યું છે. ઢોલ નગારા વાગે છે, શરણાઈના સૂર વાગે છે અને માણીગર માવ જન સમાજને દર્શન દેતા દેતા મહારાજ પધારી રહ્યા છે. પધારે સુરત સહજાનંદ, પધારે સુરત સહજાનંદ, પધારે સુરત સહજાનંદ, પધારે સુરત સહજાનંદ. શ્રી સ્વામી નારાયણ પુરુષોત્તમ પૂરણ પરમાનંદ, પધારે સુરત સહજાનંદ, પધારે સુરત સહજાનંદ, પધારે સુરત સહજાનંદ, પધારે સુરત સહજાનંદ. નિરખન આયે નર નારી, નિરખન આયે નર નારી, નિરખન આયે નર નારી, નિરખન આયે નર નારી. મહારાજ કરુણામય દ્રષ્ટિથી બધા ભક્તજનોને સુખ આપવા માટે પધાર્યા છે. અને મહારાજ વાજતે ગાજતે રુસ્તમ બાગે તાપી કાંઠે મહારાજે ઉતારા કર્યા છે. અને સંતો ભક્તોને પણ યથા સ્થાને ઉતારા અપાઈ ગયા છે. અને મહારાજ સુરતના સત્સંગમાં વૃદ્ધિ પમાડવાને માટે મહારાજ પધાર્યા છે. એવું છેલ છબીલું સુરત ગામ, અને એમાં ભક્તોનો તો કોઈ પાર નહીં. એક એક ભક્તોને ભગવાને ખૂબ સુખ આપ્યા છે. શુભ શ્વેત વસ્ત્રધારી, શુભ શ્વેત વસ્ત્રધારી, શુભ શ્વેત વસ્ત્રધારી, શુભ શ્વેત વસ્ત્રધારી. ગજરા બાજુ હાર ગુચ્છ સબ ગુલાબ કે ભારી, પધારે સુરત સહજાનંદ, પધારે સુરત સહજાનંદ. રમ્ય હે રૂમાલ શુભ કર મેં, રમ્ય હે રૂમાલ શુભ કર મેં, રમ્ય હે રૂમાલ શુભ કર મેં, રૂમાલ શુભ કર મેં. સોનેરી ચડી મોતી જડિત હે લગા મકર વર મેં, પધારે સુરત સહજાનંદ, પધારે સુરત સહજાનંદ, પધારે સુરત સહજાનંદ, પધારે સુરત સહજાનંદ. કરત હે ચમર દો બાજુ, કરત હે ચમર દો બાજુ. એ દાદા ખાચર જીવું બલાડુ બાએ દો અશ્વારૂઢ કાજુ, પધારે સુરત સહજાનંદ, પધારે સુરત સહજાનંદ, પધારે સુરત સહજાનંદ, પધારે સુરત સહજાનંદ. સહજાન સ્વામી મહારાજની જય. વાલા ભક્તો, આપણે બેઠા છીએ અમરેલીમાં. માનવાનું છે કે આપણે બેઠા છીએ સુરત રુસ્તમ બાગમાં. મનાશે ને? સારું, તો મહારાજ ધામધૂમથી સુરતમાં પધાર્યા છે. સુરતના હરિભક્તોએ ખૂબ જ સરસ રીતે મહારાજનું સામૈયું કર્યું છે અને ધામધૂમથી મહારાજને એક
રુસ્તમબાગની પવિત્ર જગ્યા તાપીને કિનારે પધરાવ્યા છે. સુરતના ભક્તો અતિ ભાવિક, જે શાસ્ત્ર વાંચો એમાં આવે કે સુરતના ભક્તો આવ્યા ને જરિયાની વસ્ત્રો લાવ્યા, બરફીની માટલી લાવ્યા. સુરતના તો ભક્તો બહુ ઝાઝા છે, પણ અહીંયા આપણે હવે બહુ જગ્યા નહીં એટલે થોડાક ભક્તોને આપણે અહીં આહુત કરવાના છે. તો સૌ પ્રથમ ભાલચંદ્ર શેઠ મહારાજ માટે સુંદર મજાના જરિયાની વસ્ત્રો લઈ અને ધીરે ધીરે આવે છે. આમ તો ગરીબ હતા, શાક બકલાની દુકાન હતી, સંતો ઉપર કચરો જે તે ઘા કરતા, પણ મોટા સંતોના આશીર્વાદ મળ્યા ગોપાળન સ્વામીના અને સુરતના નગર શેઠ થયા, જેનું વચનામૃતમાં પણ નામ આવી ગયું. એવા સુરતના ભાલચંદ્ર શેઠ એ મહારાજને માટે સુંદર મજાના જરિયાની વસ્ત્રો લઈ અને આવે છે. હવે સુરતના, જેને સુરતના વડા કે રાજા કે કલેક્ટર કહેવાય એવા હરદેશર કોટવાલ બરાસ કપૂરના હાર લઈ અને મહારાજને માટે આવે છે. આપણે ઓવડાના પદમાં બોલીએ છીએ ને કે બરાસ કપૂરના રે પહેરા હેડે સુંદર હાર, ઈ હરદેશર કોટવાળે પહેરાવ્યા હતા. તે ધીરે ધીરે ચાલ્યા આવે છે. પાછળ લાઈન થઈ જાઓ. મુનિ બાવા સુરતના ભગવાન કહેવાય, જેની પાસે બ્રહ્માનંદ સ્વામી ભણ્યા હતા. કતાર ગામમાં જે મંદિર અત્યારે છે તે મુનિ બાવાની જગ્યા કહેવાય. મુનિ બાવા મહારાજ માટે સરસ મજાનો મુંગટ લઈને આવે છે. મહારાજ માટે સોનાનો મુંગટ કરાવ્યો છે. એની પાછળ આવે છે 17 પલગ લઈને જાદવજી શેઠ. સુરતના જાદવજી શેઠે એટલે આ ભાલચંદ શેઠના પિતા થાય અને બહુ જ મહિમાવાળા થતા છે. અને આ છે તે મહારાજના એવા મહિમા વૈષ્ણવ હતા. આ લગભગ સુરતમાં બધા વૈષ્ણવો હતા અને મહારાજના મહિમાવાળા ભક્ત થયા હતા. બધા ભક્તો પાછળ આવો. એની પાછળ 17 લઈને ગોવિંદજી શેઠ આવે છે. સુરતના ગોવિંદજી શેઠ એ મહારાજને માટે જરિયાની શસ્ત્ર લઈ અને ગોવિંદ શેઠ હાલે આવે છે. પછી ભિખારીદાસ ફૂલના હાર લઈને આવે છે. ભિખારીદાસ એટલે ભિખારી નહોતા, મોટા સુરતના શેઠિયા હતા, પણ એનું નામ હતું ભિખારીદાસ. ભિખારીદાસ પણ મહારાજ માટે ફૂલના હાર લઈ અને આવે છે. આમ તો ગઢડામાં એ દુગદુગી મહારાજ માટે લાવ્યા હતા, એટલે માણકીનું એક ઘરેણું. પછી પીલુ સાહેબ, પીલુ સાહેબ એટલે હરદેશરના ભાઈ થાય નાના, અને મહારાજે માણકી ઘોડી કુંડાળે નાખી કે પીલુ સાહેબ ધ્યાન કરજો. મહારાજે એવી માણકી કુંડાળે નાખી, પીલુ સાહેબના હૃદયમાં વસી ગઈ અને અંતકાળ સુધી એનું ધ્યાન ધર્યું. મહારાજ માણકી લઈને તેડવા આવેલા. એવા પીલુ સાહેબ મહારાજ માટે રૂપાની ચાખડી લઈને આવે છે. જે ચાખડી પહેરીને મહારાજ ઘૂઘરીવાળી ચટક ચટક ચાલતા, તે રૂપાની ચાખડી લઈને પીલુ સાહેબ આવ્યા. હવે આત્મારામ દરજી એને હેતના ટેફા લઈ અને એવી મહારાજ માટે ડગલી બનાવેલી. ભાવનગરના વજયસિંહ કે તું માગ એટલા રૂપિયા આપું, પણ આ સ્વામિનારાયણને જેવી આપી એવી ડગલી સીવી દે. ત્યારે આત્મારામે કીધું કે મારે એ ડગલી તમારી ન થાય, આ તો મારા હૃદયના હેતના ટેફા હતા, એટલે એવી સુંદર ડગલી બની, હવે થાય નહીં. એવા સુરતના આત્મારામ દરજી મહારાજ માટે ડગલી લાવ્યા. હવે વલ્લભરામ જાની, હવે વલ્લભરામ જાનીનો તો બહુ મોટો ઇતિહાસ છે, ક્યારેક આપણે સમય હશે ત્યારે કહેશું. તે વલ્લભરામ જાની મહારાજને માટે વીંજણો લાવે છે. શું લાવે? વીંજણો લઈને આવે છે. આને તો 3 જન્મની વાત આપણા શાસ્ત્રોમાં આવે છે. અને આખો પરિવાર સાધુ થઈ ગયો તો એટલે એને કહેવાય વલ્લભ કુળના સાધુ. ગઢડા દર્શન કરવા જાજો, વલ્લભ કુળનું નામ લખ્યું છે ઉગમણા બારના ઓરડે ઉપર નળિયા નાખ્યા એમાં. પછી આવશે દલપતરામ સુતાર. એવા હોશીલા હતા ને, એ સોનાના કડાવાળો મહારાજને માટે હિંડોળો બનાવ્યો. મખમલની ગાદી, હિંડોળામાં મખમલના તકિયા લઈને ઉભા રહ્યો, હાથમાં વીંધણો લઈને ઉભા રહ્યો. આ દલપતરામ ઉતાવળા આવો, વીંજણો રે હિંડોળો લઈ મહારાજને ઝુલાવવા માટે. પછી આવે છે ભગુ પટેલ.
ભગુ પટેલ મહારાજ માટે સુંદર મજાના પેંડા બનાવીને લાવે છે. પેંડા અમારી સભાને પ્રસાદી થાય એટલા ભગુ પટેલ પેંડા લાવો છો કે થોડાક? આવો ભગુ પટેલ. હવે સુરતના બાયુની તો શું વાત કરવી. અત્યારે એવા ભાવિક છે ને તેદી એવા ભાવિક હતા. અમારા સુરતના મેન ભક્ત ઈચ્છાબાઈ. ઈચ્છાબાઈ મહારાજ માટે સૂતર ફેણી લાવે છે. સૂતર ફેણી. આવો ભગુ પટેલ. ઈચ્છાબાઈ સૂતર ફેણી મહારાજને જમવા માટે લઈને ચાલ્યા આવે છે. પછી આવે છે જીવીબાઈ. સુરતની ઘારી બહુ વખણાય ને તે જીવીબાઈ. આ હું જે ભક્તોને નામ બોલું છું જે વસ્તુ લઈને આવે છે ને બધાએ તો બહુ સેવા કરેલી. આ વસ્તુ જે અહીંથી લઈને આવે છે ને એ વસ્તુ જે એણે ઓરિજિનલ સુરતમાં આજથી મહારાજને 200 વર્ષ પહેલાં જમાડી એટલે આપણે આ વેશભૂષા એ જ વસ્તુની કરી છે. હવે જીવીબાઈ ઘારી લાવે છે અને કસ્તુરબાઈ પતાસાનો હારડો લઈને આવે છે. ઉતાણી હમણાં ગઈ ને એટલે પતાસાના હારડા લઈ અને આ કસ્તુરબાઈ આવે છે. પછી ત્યાર પછી લાડુબાઈ બરફી સરસ મજાની પોતાને હાથે બનાવી માટલી ભરી અને બરફી લઈને આવે છે. સુરતના ભક્તો શાસ્ત્રમાં આવે ને માટલીમાં બરફી લાવ્યા. ત્યાર પછી દેવુબાઈ આવે છે. ચૂરમાના લચપચતા લાડુ. દેવુબાઈ છે દેવ સમાન જમાડવાનો ભાવ પાર. મહાલક્ષ્મીબાઈ આવે છે પછી મુખવાસ લઈને. મુખવાસ જમ્યા મહારાજ લક્ષ્મીબાઈ રાજી થયા આજ. આ માટલી લઈને કયા બાઈ આવ્યા? લાડુભાઈ આવ્યા માટલી લઈને. બહુ સારું. બરફી છે આ માટલી મોહન મહારાજને કહે છે બરફીની છે માટલી મોહન જમી પ્રસાદી આપો જીવન. પછી જમનાબાઈ આવ્યા. અરે જમનાબાઈને તો મહારાજે નિરાવરણ દ્રષ્ટિ આપી હતી. અતિ રાજી કર્યા હરી આપો જોડી જમના બોલિયા હાથ. હવે જતનબાઈ આવે છે. જતનબાઈ એ જતનબાઈ તો મહારાજને માટે સરસ મજાનું કાજુ બદામ મેવા લાવ્યા છે. પછી કુંવરબાઈ આવે છે. કુંવરબાઈ ગરમ ગરમ જલેબી. જલેબી જમો જગ જીવન આજ થયા અમે ધન્ય ધન્ય. કુંવરબાઈના જલેબીના ઘૂસડા બહુ નાના નાના છે, મગમગ જેવડા. હવે લાડુબા ને શિવબાની તો હું વાત કરવી. કાલે આપણે જેનું ભાવ પૂજન કર્યું હતું તે લાડુબા અને શિવબા મહારાજના દર્શન કરવા ગઢપુરથી સુરત પધાર્યા છે. બોલો, ઠેઠ ગઢપુરથી મહારાજ સુરત પધાર્યા તો જીવબા અને લાડુબાને ઘરે તખંડ રહેતા છતાં આવીને મહારાજને પગે લાગે છે કે એ મહારાજ આ સુરતના ભક્તોનો ભાવ જોઈને રોકાઈ જતા નહીં. અરે ઉભા રહ્યો ભાઈ, પાછા વહેલા વહેલા ગઢપુર વહી આવજો એમ પગે લાગી અને જીવબા લાડુબા પ્રાર્થના કરે છે કે મારે તમારે ગઢડું મૂકીને કાંઈ જવું નહીં. આવો આ સુરતના ભક્તોનો ભાવ હતો. ઉભા રહ્યો. સુરત તો સોનાની મૂરત કહેવાય અને મહારાજ આ સુરતની ધરતી ઉપર બહુ રાજી થયા. ધંધાકી બાબતમાં પણ અત્યારે હીરાના ઉદ્યોગમાં પણ સુરત ખૂબ આગળ છે અને ખરેખર સુરતની ભૂમિ એટલે ભક્તિમય ભૂમિ છે. ઘણાય બાયુ સુરતના આપણે અહીં ઉત્સવમાં આવ્યા છે. પિયરમાંય સત્સંગ ન હોય, હાહરામાંય સત્સંગ ન હોય, સુરત જઈને સત્સંગ થાય. એવા એવા એકાંતિક ભક્તો સુરતમાં છે. એવા નિષ્ઠાવાળા ભક્તો સુરતમાં અત્યારે પણ છે. સુરતનો મહિમા જ અલગ. એ અહીંયા સુરતના ભક્તો આવ્યા છે તો ઘણા એવા હરિભક્ત છે સુરતના જેણે ટેજ ભાળ્યું નથી હજી. એ ઉતારાની વ્યવસ્થા કરે, રહોડામાં વ્યવસ્થા કરે
અને હમણે હું આવી તો 2-3 ટ્રેક્ટરો આવ્યા. મેં કીધું આ સુરતના ભક્તો ઉતારેથી ગાડલાના ટ્રેક્ટરો ભરી લાવીને ઢગલા કરવા માંડ્યા. શું પોતાનું ઘર માનીને એને પહેલેથી સેવાના અંગ જ બહુ. તો એવા સુરતના ભક્તો આજે અહીંયા મહારાજ અને ભાતના મિષ્ટાનો કોઈ હૃદયના ભાવથી વાઘા વગેરે લાવી અને ખૂબ ખૂબ મહારાજને રાજી કર્યા છે. તો હવે The one who is far from infinity, the resident of the ultimate abode Akshardham, the Supreme Lord Bhagwan Sri Swaminarayan. Our Guru Nam Guru, who is present here invisibly, that's our Pujya Motaba, Pujya Faiba, and the diamond among the pebbles, who had worked day and night to establish and promote the Swaminarayan sect in woman field. That's my beloved Guruji Pujya Ben. Like a pleasant shade in a desert, that's my elder Guru sisters, Pujya Kanta Ben, Pujya Maya Ben, both Pujya Rekha Ben, and all respected Sankhyogi sisters, charming Parshad group, and all fortunate listeners, please accept my heartily Jai Swaminarayan. Today we are getting together here for celebrate the divine festivities of Ghanshyam Maharaj's 20th birthday. हमारे अंतर के मेल को धोने वाली पवित्र पतित पावनी गंगा समान ये सत्संगी जीवन की कथा का हमने 5 दिन से श्रवण किया. हम कितने समय से राह देख रहे थे कि अमरेली में विशंति उत्सव आएगा और आते आते चला भी गया. सच में ये 5 दिन कैसे बीत गए हम सबको पता ही नहीं चला, क्योंकि घनश्याम महाराज की कथा में और इतने बड़े उत्सव में जहाँ ये सभी सद्गुरुओं का साथ हो, आप जैसे भक्तों का साथ हो, तब ये दिन खुशी के दिन कैसे निकल गए पता ही नहीं चला. मैं अपने आप को बहुत भाग्यशाली मानती हूँ. एक पछतावा होता है कि जब ये अमरेली मंदिर की प्रतिष्ठा हुई, वो दृश्य वो दर्शन मेरे भाग्य में नहीं था. लेकिन आज मुझे ये खुशी है कि भगवान को जब 20 वर्ष पूरे हुए तब उस माहौल का दर्शन मुझे अपनी इन आँखों से हुआ है. इसलिए मैं अपने आप को बहुत भाग्यशाली मानती हूँ कि गुरुजी आपने मुझे इस मौके में बोलने का अवसर दिया. हम जैसे जीव में कोई ताकत नहीं है कि इतने बड़े स्टेज पर हम आकर कुछ बोल सके. ये तो सिर्फ़ और सिर्फ मेरे अंतर की बात कहती हूँ कि मेरे गुरुजी ही आकर मुझे बल देते हैं, तभी मुझसे बोलने की शक्ति बाहर आती है. क्योंकि मैं जब पहली बार यहाँ आई, मुझे इन सब की भाषा समझ में नहीं आती थी. मैं इंदौर से आई थी, वहाँ गुजराती बहुत कम बोलने में आती थी, हिंदी और इंग्लिश में ही ज़्यादा होता था. गुजराती लैंग्वेज बोलने वालों के साथ रहने आई, उसमें भी स्पेशली काठियावाड़ी. इसलिए मेरे सिर में ओ माय गॉड, काठियावाड़ी मेरे लिए बहुत बड़ी डिफ़िकल्ट लैंग्वेज कहो तो कह सकते हैं. दुनिया में कोई इंग्लिश सीख सकता है, कोई फ्रेंच सीख सकता है, कोई हिंदी सीख सकता है, लेकिन काठियावाड़ी जिसने सीख ली वो मेरे लिए सल्यूट करने के लायक है. मैं यहाँ आई उसको 5 साल हो गए हैं, ये 5th रनिंग है, लेकिन आज भी रोज़ रोज़ मुझे कोई नए नए शब्द मिलते हैं. रोज़ मैं सबसे कहती हूँ कि हाँ ये मुझे नया मिला. जब मैं स्टार्टिंग में आई तब वो मुझसे कहते थे कि सालिया लेकर आओ. आई वॉज थॉट अबाउट व्हाट इज़ सालिया. तब मुझे हाथ पकड़ कर ले जाकर बताया जाता था कि सी दिस इज़ सालिया. तब मैं समझती ओके ये सालिया है. एक भी काठियावाड़ी शब्द मेरे लिए फैमिलियर नहीं था, लेकिन यहाँ आकर मेरे गुरुजी और मेरी ये सभी गुरु बहनें, सबको मैं हाथ जोड़कर वंदन करती हूँ.
क्योंकि मैं यहाँ रह सकूँ ऐसी मेरी लायकात नहीं थी, लेकिन सभी गुरु बहनों का इतना प्यार, मैं एक ही चीज़ 10 बार पूछूँ तो भी मुझे प्यार से हर बार उतने ही प्यार से जवाब दिया जाता है। इतने प्रेम करने वाले मेरे गुरुजी और मेरे सभी गुरु बहनों के साथ रहकर आज मैं अपने आप को खुशी से कह सकती हूँ कि यस, अब मैं भी एक काठियावाड़ी हूँ। अस्तु, जय स्वामीनारायण। અહીંયા તમે જાણો છો આપણી સંસ્થાની અંદર કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવાનું હોય કે નાની મોટી બીજી તમામ જવાબદારી અમારા કાંતાબેન વડીલ જ છે. બહેનોના વડીલ તરીકે સેવા આપતા હોય અને બેનના સંકલ્પ અને આદેશ અનુસાર એમની કાયમ માટે સેવા રહેલી છે. તો પૂજ્ય બેનને વિનંતી છે કે કાંતાબેનને આખા મંડળ વતીથી પ્રસાદીનો હાર પહેરાવી અને એમનો ત્યાં આશીર્વાદ આપશે. ફૂલનો હાર લેવામાં આવશે. બગીચામાંથી મોટા મોટા ફૂલના હાર બનાવેલા છે. એ ફૂલના હાર બેનને આપવામાં આવે. એક રાજાધિરાજ હરિકૃષ્ણ મહારાજ અને રાજાધિરાજ ઘનશ્યામ મહારાજને છેલ્લે પૂર્ણાવતી પ્રસંગની અંદર પૂજન કરવાનું છે કે જે ફૂલ આપણા જ બગીચામાં જો બન્યા હોય, આપણા હાથે જ ગૂંથાયેલા હોય અને એ ગૂંથણીના હાર છે એ આખી સભા વતીથી બેન મહારાજનું પૂજન કરશે અને એ હાર પહેરાવી અને આપણે હૃદયના ભાવથી એમાં જોડાઈ અને આપણને એવું થાય કે અમે પણ અહીંયા પૂજન કરેલું છે. કાશ્મીરી ફૂલ હોય, સુંદર મજાના અમારા ફૂલ મંડળના સભ્યોએ હાર બનાવ્યા છે. બધાયના વતીથી આ પૂજન બેન કરી રહ્યા છે. આપણે તાલીના નાદથી ધજા ફરકાવી આ પૂજનની અંદર જોડાવા